ગુડ મોર્નિંગ. હવે આજે આપણે આ છૈણામાં તરખો હાલે છે. તરખો સવારથી ચાલુ કર્યું છે હકારવાનું. હવે હું તમને બતાવું એ તરખો કઈ રીતે હાલે. આમાં બધે તરખો હાકી નાખ્યો છે. આ રીતે ચણા છે. ચણા બહુ સારા છે. આમ ચણાની બાજુમાં ઘઉં બહુ સારા થઈ ગયા છે. મોટા ને ફૂટા સારા એમ કે છે ચણા. અને ઘઉં બહુ સારું છે. આમ બધું આ બધા સીણા છે. આમાં બધે તરખો હાલી ગયો છે. આ સાઈડ છે હાલે જો સામેની સાઈડ એ આ સાઈડ. આ બધા સીણા. હવે તરખો કઈ રીતે હાલે ને ત્યાં જઈએ આપણે જોવા. આમાં તરખો હાલશે. ઢાંઢા આ બાજુ આવે બળદ. ઢાંઢા કે એ બળદ આ બાજુ આવે છે. હવે પછી હું તમને બતાવું કઈ રીતે હાલે. એની આખી પ્રોસેસ કઈ છે તરખા હાંકવાની. આ તરખો કુકા એમ કે ઉભો રહે એટલે ઉભો રહી જાય ઢાંઢો. તરખો હાલે પછી જમીન જો કેવી થઈ જાય. 2-3 ઇંચ ઊંડી વહી જાય. એમને બધું ઘાસ વધારાનું હોય એ નીકળી જાય. વાતાવરણ એવું છે ને 7-8 દિવસ જમ્મુ કાશ્મીરમાં બહાર ફરતા હોય એવું લાગે. ઠંડો ઇલાકો હોય એવું એમ થાય. બરફ પડવાનો છે હમણાં. આ બળદ જો પહેલો જાય છે. આવી રીતના હાલે તરખો. આ વધારાનું જો સિંગ વાવી હતી ને એટલે આ વધારાની સિંગ ઉગી છે. એટલે આ તરખામાં ઈ જાય હેઠી. એમાં આવું વધારાનું જે ખડ હોય ને તરખો હાંકવાથી નીકળી જાય. આજુબાજુમાં કંઈક દાણા એવા પડી ગયા હોય એ તરખો હાંકવાથી એ ફાયદો થાય. આ વધારાનો એક છીણા છે એ ગયા હેઠા. આ રીતે આ વધારાનો જે ઓળ હોય એની અંદર હોય એટલે તરખો હાલે એટલે રાપ કાપી નાખે.
આ સિંગ એ હમણાં વહી જાય તરખો હાલે એટલે આ વધારાનો ચીણો છે એટલે એ નીકળી જાય તરખો હાલો આવે છે બળદને આગળ જો હીકલા ચડાવ્યા નકર એ મોઢું મારે બધું ખાઈ જાય એટલે હાટું જોવા એના હીકલા જોવા હીકલા ચડાવ્યા છે જોવે છે અહીંયા હાલો હાલવા મળે હા હાલવા મળ્યા બળદ હાલ્યા આવે છે હવે આમ તરખો હાલે વાતાવરણ જોવા હાલો કે તો હાલવા મળે બાજુમાં તુર છે તુરમાં હવે ફાલ આવી ગયો છે એટલે બધું ઢળી ગયું તુરનો ફાલ બતાવું તમને આ તુરમાં ફાલ જોવો ફાલ સારો છે તુરમાં બધી ઢળાઈ ગઈ અત્યારે 18 વીઘાની તુર હશે આ બધામાં આવો ફાલ છે આકલા કરે હવે પણ એક આકલો કરે એટલે હાલવા જ મળે બળદ હા હાયલા જાય બળદ વધારાનું ખડ નીકળતું જાય હમણાં ઊભા રહે એટલે ઊભા રહી જાય હમણાં કે એમ એટલે ઊભા રહી જાય જોજો હમણાં રવા પાસે પાવડો છે ને સીના બધાય આમાં બધામાં તરખો હાંકવાનો છે એની બાજુમાં એક કેરો ગાજરનો કર્યો છે આ ગાજર જો ગાજર થઈ ગયા છે હવે વળ કીધું એટલે વળી ગયા